હા જગદીશભાઈ, બોલો. કેમ છો? કોણ? કમલેશભાઈ. અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું, આપણે હેડલાઇન પેટર્નનું કીધું 25નો મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો, હમ તો એ કે એમાં મારે કાંઈ લેવા દેવા નથી. ઓલા તમને 25 નહોતા આપ્યા, 25 લાખ રૂપિયા? મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈને કહો કે તમે એ રીતે ના, પૂછો પછી તા. તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાઓ ના ત્યારે ના કીધું? ના ના જા ના 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 કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી કે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર પણ કરાવી ભાઈ આપું. ડ્રાઇવિંગ તમે- સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર થઈ ના ગયો. ના એમાં નહોતો ડ્રાઇવિંગ, એમાં અનિરુદ્ધ હતા અને 6 જણા બીજા હતા. તમે પણ એમને હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ ગઈ. પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ, આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મેં મારા માલિક આપશે રાજુભાઈ ત્યારે પાસેથી આપીશ. લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈની હારે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈને કીધું તું ઈ જ વાત તે દિવસે કરી. તમે ભાઈને આવવા જો, જયેશભાઈને કેતા હોય તો આપણે પાછા બે તમે ન કીધું કયો ન્યા હું આવું. આ નવા છાપામાં આવશે ત્યારે આપશો, તો મને ઓલું છાપામાં ના આવ્યું ને. ના ના નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપાના હું લેવા દેવા તમે સમજો. નવા છાપામાં ન્યા ક્યાં એને આપણને બંધવી દીધા કાંઈ? તો એમને આપણે તો 100 અમારે ના- અમારે ઈ 25 લાખ જે ભૂલી તમે જવાના આવવા જ- જગદીશભાઈ. ના જયેશભાઈને આવવા જો. આપણી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા તમે છ માલિકો હતા. ત્રણ વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ. આનાથી વધારે કેટલું દેવું? પણ તમે અમારા કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં કે હું ગમે એમ થાય તો એનો જવાબદાર હું છું. ત્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો મેટર લખાવતા આમાં તો હતા. હું તમને એમ જગદીશભાઈ, કહું, અનિરુદ્ધભાઈ આપણો તમારી ઉપર અરે, ઢોળે, તમે એની ઉપર ઢોળે. ના ના હું તમને તો બીજું અમારે કહું. ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે. ભાઈ ભૂલી જવાને. તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો નથી. આપણે વાત હું હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી. તમે આપ્યા, હાલો લ્યો. શેના સોદા થાય? શેના પણ કઈ સોદા તો થવા જોઈએ ને પૂછો ઉલટાનો. રાજુભાઈ, પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કાંઈ પણ આના કારણે થયા છે તમને અમે કયો એક 5% સોદો હેડલાઇન ના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે હું કામ વિચાર કરું? આપણે રૂબરૂ મળ્યું હોય. તમે કયો ને આવું હું કાંઈ વાંધો નહીં, આપણે આવશું. પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય? અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઊભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા, ઉપરાંત 25 લાખ દીધા હતા, એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાસેથી લીધા ને જે શરતે લીધા ઈ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઊભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા એ કંપની પેટે દીધા ને, એના થોડા જ એટલે. ઈ હું જાણું. મેં ક્યાં છે મારી પાસે કાંઈ? મેં રાજુભાઈને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે, તમારા સિવાય કાંઈ નહીં.